માલદીવની સરકારે પીએમ મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ મંત્રી મિરિયમ શૌના મલશા અને હસન જીહાનને સસ્પેન્ડ કર્યા છે। માલદીવ સરકારના પ્રવક્તા અને મંત્રી ઇબ્રાહિમ ખલીલે જણાવ્યું છે કે વિવાદાસ્પદ ટિપ્પણીઓ માટે જવાબદાર બંને મંત્રીઓ અને એક સાંસદને તાત્કાલિક અસરથી તેમના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા। આ મામલે માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોહિલની પ્રતિક્રિયા પણ સામે આવી છે। તેમણે કહ્યું છે કે માલદીવ સરકારના મંત્રીઓ દ્વારા સોશિયલ મીડિયા પર જે નફરતભરી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની હું ટીકા કરું છું। ભારત હંમેશા માલદીવનો સારો મિત્ર રાષ્ટ્ર રહ્યું છે અને આપણે આવી કઠોર ટિપ્પણીઓને બંને દેશો વચ્ચેની વર્ષો જૂની મિત્રતા પર નકારાત્મક અસર ન થવા દેવી જોઈએ। આ પહેલા માલદીવના રાષ્ટ્રપતિએ મરિયમ શૌની ટિપ્પણીને તેમનો વ્યક્તિગત અભિપ્રાય ગણાવ્યો હતો। No, it was not acceptable. I would say there has to be more strong action to be taken, and also I personally called up to the ministers I know. They will take more action on them because and I hope they resign themselves as well because the damage is we cannot even measure it. Already the damage has been done, and we should respond with strong action so that this will not be repeated ever. તો વર્ષ 2024ની લોકસભા ચૂંટણી લડવા માટે અલગ અલગ રાજકીય પક્ષો વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનમાં એકજૂટ થયા છે, પરંતુ તેમની વચ્ચે હજુ સુધી બેઠકોની વહેંચણીને લઈને યોગ્ય સહમતિ બની શકી નથી। કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદે જણાવ્યું હતું કે 8મી જાન્યુઆરીના રોજ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષ વચ્ચે બેઠકની વહેંચણીને લઈને એક મહત્વની બેઠક યોજાશે। કોંગ્રેસ પાર્ટીએ 7મી જાન્યુઆરીથી આગામી 3 દિવસ સુધી સહયોગી પક્ષો સાથે મંથન શરૂ કર્યું છે। કોંગ્રેસ અને બિહારના નેતાઓ સાથે બેઠક કરી દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને તાલમેલ નથી। તાજેતરમાં જ અરવિંદ કેજરીવાલે પંજાબના લોકોને પ્રદેશની 13માંથી 13 લોકસભા બેઠકો પર વિજય બનાવવા અપીલ કરી હતી। સીએમ કેજરીવાલના નિવેદન બાદ પંજાબમાં બેઠકોની વહેંચણી કેવી રીતે થશે તેના પર સવાલ ઉભા થઈ રહ્યા છે। समझ है वहां की सीटों के बारे में वो उनके समक्ष रख रहे हैं और उनसे उनकी तरफ से क्या इम्प्रेशन है वो पूछ रहे हैं ताकि हम इसको थोड़ा सा और फोकस कर सकें अगली बैठक में। तो बहुत अच्छे सारे बैकग्राउंड में हम लोगों की बातचीत हुई है। आम आदमी के पार्टी की बैठक आज होनी थी, वो आज नहीं अब कल होगी। आतंकवाद विरोधी दळे आर्थिक राजधानी मुंबईना एक विस्तारमा दरोड़ा पाडने जे गैरकायदेसर हथियारों साथे 6 लोकोनी जे धरपकड़ करवामां आवी छे। अधिकारीना जणाव्या अनुसार एटीएसना दरोडामां पकड़ाયેલા તમામ આરોપીઓ દિલ્હીના રહેવાસી છે। એટીએસની કાર્યવાહીથી ગેસ્ટ હાઉસમાં ખળભળાટ મચી ગયો હતો। હાલ એટીએસની ટીમે આ કેસમાં આરોપીની પૂછપરછના આધારે વધુ તપાસ શરૂ કરી છે। મુંબઈના બોરીવલી વિસ્તારમાં આવેલા એલોરા નામના ગેસ્ટ હાઉસમાં દરોડા પાડવામાં આવ્યા। એટીએસે આરોપી પાસેથી 36 કારતૂસ સાથે 3 ગેરકાયદેસર હથિયારો જપ્ત કર્યા છે। આરોપીઓ અહીં શા માટે આવ્યા હતા અને તેમનો હેતુ શું હતો એ બાબતે એટીએસની ટીમ તપાસ કરી રહી છે। દેશમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો નોંધાયો છે। આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના નવા 756 કેસ નોંધાયા છે, જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા 4000ને પાર પહોંચી છે। આ સમયગાળા દરમિયાન કુલ 5 લોકોના મોતના અહેવાલ છે। કેરળ અને મહારાષ્ટ્રમાં 2 લોકોના મોત થયા, જ્યારે સંક્રમણના કારણે જમ્મુ અને કાશ્મીરમાં એક દર્દીનું મોત થયું છે। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કોરોનાના નવા વેરિયન્ટ JN1ના કેસમાં વધારો થઈ રહ્યો છે। અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થવાનું છે। આ અંગેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। અયોધ્યામાં એક તરફ જ્યાં મંદિરને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને મહેમાનોના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ખાસ અવસર માટે ઘણા ગાયકો રામના આગમન પર ભજનોની રચના કરી રહ્યા છે। આવું જ બીજું ભજન રિલીઝ થયું છે, જેને પીએમ નરેન્દ્ર મોદીએ પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યું છે। આ ગીત ગીતાબેન રબારી દ્વારા ગાવામાં આવ્યું છે। તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીએ આ પહેલા પણ કેટલાક ભજન શેર કર્યા હતા। પીએમ નરેન્દ્ર મોદીએ ગીતાબેનના ગીત સાથે સંબંધિત વિડીયો પણ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યો છે। સમગ્ર દેશમાં મારા પરિવારના સભ્યો રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની રાહ જોઈ રહ્યા છે, આ પ્રકારનું તેમણે લખાણ લખ્યું છે।
आज गौरव का क्षण है, क्योंकि मेरा जो गाना राम घर आए हमारे भारत देश के प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी ने ये गाना ट्वीट किया, तो मेरे लिए बहुत गौरव की बात है। बहुत बहुत धन्यवाद, क्योंकि मोदी जी का भारत की बेटियों के प्रति बहुत आशीर्वाद रहा है। उनको हर क्षण ये चिंता होती है कि भारत की बेटी पढ़े लिखे आगे बढ़े, जीवन में कुछ हासिल करे, का मंदिर भव्य बने। जितने भी सनातनी है उनका ये सपना था, तो ये सपना अब संपूर्ण साकार हो रहा है। भगवान श्री रामलला का मंदिर बन गया है। 22 जनवरी का सब लोग वहां पे जाएंगे, बहुत बड़ा भव्य उत्सव है। अयोध्या राम मंदिर निर्माण समितिના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ મંદિરના નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી। તેમણે રામ જન્મભૂમિ પથથી લઈને પરિસરમાં સ્થાપિત થયેલા સુરક્ષા ઉપકરણો અને અન્ય તૈયારીઓ વિશે માહિતી મેળવી। રામ જન્મભૂમિના પરિસરમાં આવેલા માર્ગો પર શામિયાણા લગાવવાનું કામ પૂરું થઈ ગયું છે। આ સત્રના કારણે ઉનાળા અને ચોમાસાની સિઝનમાં મંદિરની મુલાકાતે આવતા ભક્તોને કોઈ સમસ્યા નહીં થાય। રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું કામ છે તે લગભગ પૂરું થઈ ગયું છે। નૃપેન્દ્ર મિશ્રાએ રામ જન્મભૂમિ સંકુલના એન્જિનિયરો સાથે પણ બેઠક કરી હતી। मैंने यहाँ पर जो मंदिर मार्ग है उसकी तैयारी, मंदिर मार्ग पर जो हमारे गेट लग रहे हैं जो सुरक्षा की दृष्टि से अत्यंत आवश्यक हैं, जिनकी संख्या 4 है, उसको देखा। जो हमारे श्रद्धालु यहाँ पर चलेंगे उनके लिए पैदल चलने के लिए धूप वर्षा इसके लिए राहत क्या हो, तो जो कैनेपी बनाई गई है उस कैनेपी को जो है वो तैयार किया गया है। लगभग अब अपने अंतिम चरण पर है और मैं यह पूरी तरीके से आश्वस्त हूँ कि अगले 1 सप्ताह में यहाँ से श्रद्धालु जो भी आएगा उसको जाने में पूरी सुविधा होगी। पश्चिम बंगाल कांग्रेसના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીના નિવેદન પર ભાજપના સાંસદ દિલીપ ઘોષે કહ્યું છે કે બંગાળની જનતા સાથે બંગાળ રાજ્યની સરકારને તો પ્રજા જ સજા આપશે। તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકાર ખાતરી આપે છે કે તે બંગાળમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ કરશે। કેન્દ્રીય સંસ્થાઓ અહીં ભ્રષ્ટાચાર અને હિંસા સાથે જે કાર્યવાહી કરી રહી છે તેમાં અવરોધ આવી રહ્યો છે। बदतर हालत बंगाल में है। बंगाल में जनता ने वोट दिया इस सरकार को, इसलिए सरकार जो कर रही है उसकी सजा जनता ही देगी। सरकार की जो काम है कि कानून व्यवस्था ठीक चले उसके लिए मदद करना, सुझाव देना, वो केंद्र सरकार दे रही है। बाकी अदालत देख रही है। केंद्रीय संस्थाएं यहाँ भ्रष्टाचार के खिलाफ और जो हिंसा हो रही है उसका खिलाफ कार्रवाई कर रहे हैं, उनको बाधा दिया जा रहा है। बात करिए तो केंद्रीय मंत्री गिरिराज सिंहे जણાવ્યું છે કે પશ્ચિમ બંગાળમાં લોકતંત્ર અને સંઘીય માળખું સમાપ્ત થઈ ચૂક્યું છે। પ્રદેશની મમતા બેનર્જી સરકાર લોકશાહીના મૂલ્યો પ્રમાણે કામગીરી કરી રહી નથી। તેમણે દાવો કર્યો છે કે મમતા બેનર્જી કિમ જોંગ ઉનની જેમ રાજ્યમાં શાસન ચલાવે છે। જો લોકોએ પશ્ચિમ બંગાળના લોકતંત્રને બચાવવું છે તો મમતા બેનર્જીને સત્તામાંથી દૂર કરવાની જરૂર છે। પશ્ચિમ બંગાળમાં હાલમાં જ દરોડા પાડવા ગયેલી ઈડીની ટીમ પર હુમલો કરવામાં આવ્યો। આ સમગ્ર પ્રકરણ મુદ્દે 3 ગુના દાખલ કરવામાં આવ્યા છે। આ મામલે ઈડી, બંગાળ પોલીસ અને શાહનવાજ હુસેન દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। बंगाल में लोकतंत्र समाप्त हो गया है। बंगाल में संघीय ढांचा समाप्त हो गया है। बंगाल की मुख्यमंत्री लोकतांत्रिक नहीं होकर के वो डिक्टेटर की भूमिका में है और अपने को समझती है कि ये भारत से कटा हुआ है। ये किम जोंग की तरह ट्रीट करती है, कोरिया के प्रेसिडेंट की तरह। देश में लोकतंत्र को बचाना है तो ममता बनर्जी की सरकार को खत्म करना पड़ेगा, जनता को। પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા ગયેલી ઈડીની ટીમ પર હુમલાની ઘટના બાદ તપાસ એજન્સીઓએ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યું છે। આ વિશે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે ઈડી શું કરશે? ઈડી પોતે મૂર્ખ છે। બંગાળમાં સત્તાપક્ષ ખતરનાક લોકોને બચાવવા માટે કામ કરે છે। આ એક લુક આફ્ટર સરકાર છે, તો પછી લુકઆઉટ સર્ક્યુલરની શું જરૂર છે? ઈડી, સીબીઆઈ અને ભાજપ ખોટા દાવા કરે છે। ભાજપ પશ્ચિમ બંગાળમાં ધ્રુવીકરણની રાજનીતિ શરૂ કરી દીધી છે। તેમની દેખરેખ રાખનારો સામે કંઈ કરવું જોઈએ? सारे इन लोगों को पार्टी के अंदर जो सारे खतरनाक शख्स रहते हैं, खूनी दरिंदे रहते हैं, उन लोगों पे
देखभाल करने के लिए सत्ताधारी पार्टी खुद काम करते हैं। ये लुक आफ्टर गवर्नमेंट है, तो इसके खिलाफ लुक आउट करके क्या करेगा? सारे बॉर्डर खाली है, सारे बॉर्डर पूरा सा है, आवागमन में कोई असुविधा नहीं है। कहां ईडी, कहां सीबीआई? ईडी सीबीआई को घुसने की हिम्मत है क्या? तो इसलिए बड़ी बड़ी बात ना करे, चाहे वो बीजेपी हो, चाहे ईडी सीबीआई जो भी हो। बीजेपी पार्टी रोहिंग्या चिल्लाते चिल्लाते इसको एक नया तरीके से ध्रुवीकरण की सियासत करना शुरू कर दी है। વર્ષ 2024ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસ સહિત વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ વચ્ચે બેઠકોની વહેંચણી મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે। ત્યારે મહારાષ્ટ્રમાં લોકસભા સીટોની વહેંચણી મુદ્દે પ્રતિક્રિયા આપતા એનસીપી પાર્ટીના નેતા સુપ્રિયા સુલેએ જણાવ્યું કે દરેક રાજકીય પક્ષ તમામ બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે। જો કે બેઠકો પર સર્વે કરાયા બાદ સાથી પક્ષો વચ્ચે વાટાઘાટો શરૂ થશે। તમામ બેઠકો પર સર્વે કરવામાં આવશે અને કયા પક્ષનો ઉમેદવાર કઈ બેઠક પર વધુ મજબૂત છે અને અન્ય કેટલાક પરિબળોને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય કરવામાં આવશે। ગઠબંધનમાં આવી જ રીતે કામગીરી કરવામાં આવે છે। મેનિફેસ્ટો વિશે પણ ચર્ચા કરવામાં આવી રહી છે અને લગભગ 2 સપ્તાહ સુધીના સમયગાળા સુધીમાં આ તમામ સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ જશે। અમે દેશમાં લોકશાહીના મૂલ્યોનું સન્માન કરનાર સરકાર ઈચ્છીએ છીએ। વર્તમાન સમયમાં અમને લાગે છે કે દેશમાં લોકશાહી સમાપ્ત થઈ રહી છે। Naturally, first they will, no? Every party wants to fight every seat, and then there'll be negotiations, who will do better, so eventually the survey will be for all the seats, and then we will see who has more strength where, and that's how alliances work. Don't have any objections? No, not at all. Why would we object? It's a democracy. Every party has every right to do what they want. I don't think it's a deadlock. We're all in discussions, and I think right now seat sharing, our common minimum program, our manifesto is all very, very critical, and a lot of discussions and deliberations happening every day. So you will see the story unfolding in the next few weeks of that. And today I feel that there is no democracy left, and it's almost like an emergency in this country. Everybody lives in fear in this country. ભાજપના નેતા તરુણ ચુગે જણાવ્યું છે કે વિપક્ષી ગઠબંધનના લોકો સપના જોઈ રહ્યા છે કે જે ક્યારેય પૂરા થવાના નથી, કારણ કે મમતા બેનર્જીને કોંગ્રેસ પસંદ નથી, તેવી જ રીતે કોંગ્રેસને ડીએમકે ગમતી નથી। અરવિંદ કેજરીવાલને કોંગ્રેસ સાથે અણગમો છે અને બીજી તરફ નીતિશ કુમાર અને લાલુ યાદવ પોતાની રાજનીતિ કરી રહ્યા છે। ઇન્ડિયા ગઠબંધન પાસે નેતા, નીતિ કે યોજના કશું નથી। આ તમામ લોકો દેશમાં કમજોર સરકાર બનાવવા માંગે છે, પરંતુ દેશના લોકો રાષ્ટ્રમાં ત્રીજી વાર પીએમ મોદીના નેતૃત્વમાં મજબૂત સરકાર ઈચ્છે છે। તેમણે દાવો કર્યો છે કે ભારત જોડો ન્યાય યાત્રાને નામે 8મી વખત રાહુલ ગાંધીને લોન્ચ કરવામાં આવ્યા છે। ये मुंगेरी लाल का सपना है, ये पूरा होने वाला नहीं है, क्योंकि ममता बनर्जी को कांग्रेस अच्छी नहीं लगती, कांग्रेस को डीएमके अच्छी नहीं लगती, डीएमके को केसीआर अच्छे नहीं लगते, केसीआर को केजरीवाल अच्छे नहीं लगते, केजरीवाल को भगवंत मान अच्छे लगते हैं और कांग्रेस पार्टी अच्छी नहीं लगती। तो ये नीतीश कुमार अपना डफली बजा रहे हैं, लालू यादव अपना राग गा रहे हैं, अखिलेश जी अपना राग गा रहे हैं। ये भानुमति का कुनबा है, ना जिसके पास नेता है, ना नीति है, ना एक योजना है, और ये सभी लोग देश के अंदर कमजोर सरकार लाना चाहते हैं। देश की जनता देश के अंदर नरेंद्र मोदी जी को नेतृत्व में एक मजबूत सरकार दोबारा तीसरी बार लाना चाहती है। દિલ્હીમાં જનસંવાદ કાર્યક્રમમાં સામેલ થયા બાદ દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે જણાવ્યું કે અમે આ ઝુંબેશ હેઠળ લોકોને પૂછ્યું કે જ્યારે વિપક્ષી પક્ષના નેતાઓને નિશાનો બનાવવામાં આવી રહ્યા છે ત્યારે શું અરવિંદ કેજરીવાલને જેલમાં બંધ કરવામાં આવે તો શું કરવું જોઈએ। આ સવાલના જવાબમાં લોકોએ અમને કહ્યું છે કે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે કાર્યરત રહે। તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ વિપક્ષી દળના નેતાઓ પર પોતાના પક્ષમાં સામેલ થવા માટે દબાણ બનાવે છે અને જો કોઈ નેતા આવું ન કરે તો તેને જેલમાં મોકલી દેવાય છે। જો કોઈ નેતા ભાજપમાં સામેલ થઈ જાય તો તેની સામેના તમામ કેસ અને કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવે છે। ऐसी परिस्थिति में जब हर अपोजिशन लीडर के ऊपर ये प्रेशर है, या तो आप भारतीय जनता पार्टी के समर्थन में आ जाओ, नहीं तो ईडी और सीबीआई आपको जेल में डालेगी। अगर अरविंद केजरीवाल जी को भी जेल में डाला जाए और इस तरीके से सरकार और पार्टी को खत्म करने की कोशिश करें तो केजरीवाल जी को क्या करना चाहिए। लोगों का मानना बिल्कुल साफ है कि जो मैंडेट है ये अरविंद केजरीवाल का है। दिल्ली वाले चाहते हैं कि उनका बेटा अरविंद केजरीवाल दिल्ली को चलाए
और जैसे चला रहे हैं वैसे ही चलाएं। મોદી સરકારના 9 મંત્રીઓ સહિત રાજ્યસભાના 60 સભ્યો એપ્રિલમાં નિવૃત્ત થવાના છે। ભાજપના સૂત્રોનું કહેવું છે કે ભાજપ હાઈકમાન્ડ એકાદ મંત્રીને બાદ કરતા બાકીના કોઈને ફરી રાજ્યસભાની ટિકિટ નહીં આપે અને મોટાભાગના મંત્રીઓને લોકસભાની ચૂંટણી લડાવશે। રાજ્યસભામાં 2 ટર્મ પૂરી થઈ ગઈ હોય એવા કોઈને રિપીટ નહીં કરવાની ફોર્મ્યુલા અમલી બનાવવામાં આવશે। મોદી સરકારના મંત્રીઓમાંથી ભૂપેન્દ્ર યાદવ, મનસુખ માંડવિયા, પુરુષોત્તમભાઈ રૂપાલા, અશ્વિની વૈષ્ણવ, નારાયણ રાણે, રાજીવ ચંદ્રશેખર, વી મુરલીધરન અને ડોક્ટર એલ મુરુગન નિવૃત્ત થશે। આ પૈકી મુરલીધરનને રિપીટ કરાશે કે જેથી કેરળનું પ્રતિનિધિત્વ જળવાય। મુરલીધરનને કેરળમાંથી લોકસભાની ચૂંટણી લડાવાય તેવી પણ શક્યતા છે, પણ મુરલીધરનની જીતવાની શક્યતા ઓછી છે। બાકીના મંત્રીઓમાંથી 3ને રિપીટ પણ નહીં કરાય કે લોકસભા ચૂંટણીમાં પણ નહીં લડાવાય। નડ્ડાને પણ રાજ્યસભાને બદલે લોકસભામાંથી ચૂંટણી લડાવીને સંસદમાં મોકલાશે। બિહારમાં જેડીયુ, આરજેડી અને કોંગ્રેસના મહાગઠબંધનમાં લોકસભા બેઠકોની વહેંચણી મુદ્દે ડખા શરૂ થઈ ગયા છે। બિહાર લોકસભાની 40 બેઠકોમાંથી આરજેડી અને જેડીયુ 18 બેઠકો પર, જ્યારે કોંગ્રેસ 4 બેઠકો પર લડે તેવી ફોર્મ્યુલા તૈયાર કરાઈ છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અખિલેશ પ્રસાદ સિંહે તેમની સામે વાંધો વ્યક્ત કર્યો છે। કહ્યું છે કે કોંગ્રેસને સન્માનજનક હિસ્સો નહીં મળે તો તેની અસર નીતિશ કુમાર પર જ નહીં પરંતુ સમગ્ર મહાગઠબંધન પર પડશે। આડકતરી રીતે અખિલેશે કોંગ્રેસને વધારે બેઠકો ન મળે તો મહાગઠબંધનથી દૂર થવાની ચીમકી આપી છે। કોંગ્રેસ ઈચ્છે છે કે આરજેડી 15 અને જેડીયુ 16 બેઠકો પર, જ્યારે કોંગ્રેસ 9 બેઠકો પર લડે। બીજા કોઈ નાના રાજકીય પક્ષો સાથે જોડાણ થાય તો તેમને આરજેડી, જેડીયુના ક્વોટામાંથી બેઠકો અપાય। હાલમાં જેડીયુના લોકસભાના 16 સભ્યો છે, જેથી જેડીયુના ક્વોટામાં કાપ મૂકી શકાય તેમ નથી। કોંગ્રેસ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની તૈયારીમાં લાગેલી છે, ત્યારે અખિલેશ યાદવે કોંગ્રેસને અલ્ટિમેટમ આપ્યું છે। અખિલેશે કહ્યું છે કે રાહુલની યાત્રા શરૂ થાય તે પહેલા ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે લોકસભાની બેઠકોની વહેંચણી અંગે સમજૂતી થઈ જશે તો સપા રાહુલની યાત્રાને સમર્થન આપશે, નહીંતર યાત્રાથી દૂર રહેશે। રાહુલની યાત્રા 15 જાન્યુઆરીથી શરૂ થવાની છે। અખિલેશે માયાવતીને ભાજપ વિરોધી મોરચા ઇન્ડિયામાં લેવા સામે પણ ચીમકી આપી છે। માયાવતીની સાથી પક્ષોએ દગો આપવાની નીતિનો ઉલ્લેખ કરીને અખિલેશે સવાલ કર્યો છે કે ચૂંટણી પછી પણ માયાવતીની વિપક્ષોની સાથે રહેશે તેની ગેરંટી કોણ આપશે। સપાના સૂત્રોનું કહેવું છે કે અખિલેશ એકલા હાથે ચૂંટણી લડી લેવાની તૈયારી કરીને બેઠા છે, કેમ કે કોંગ્રેસ વાસ્તવવાદી નથી। યુપીમાં કોંગ્રેસની કોઈ રાજકીય તાકાત રહી નથી, પણ જૂના દિવસો યાદ કરીને કોંગ્રેસ વધારે બેઠકો માંગે છે। કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા હિન્દુ મંદિરમાં પ્રવેશવાનો ઇનકાર કરતા હોય તેવો એક વિડીયો વાયરલ થતા કોંગ્રેસ બચાવની સ્થિતિમાં આવી ગઈ છે। કર્ણાટક સરકારના મંત્રી એમબી પાટીલની વારંવારની વિનંતી છતાં સિદ્ધારમૈયા વિજયપુરાના મંદિરમાં જતા નથી। તે વિડીયો મૂકીને ભાજપે સિદ્ધારમૈયાને હિન્દુ ધર્મના આસ્થા સામે સવાલ ઉઠાવ્યો છે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓ હાજર રહેશે કે નહીં તેની ચર્ચા દરમિયાન સિદ્ધારમૈયાએ પોતાના નામમાં જ રામ હોવાનો દાવો કરેલો। ભાજપે આ વિડીયો મૂકીને સવાલ કર્યો છે કે સિદ્ધારમૈયા મંદિરમાં જવા માટે તૈયાર નથી, ત્યારે તેમની આ શ્રદ્ધા કેવી? ભાજપે ચિંકમંગલુરના બાબા બુદાગીરીની કબર તોડવાનો પ્રયાસ કરનાર હિન્દુ કાર્યકર્તા સામેના કેસ ફરી ખોલીને સિદ્ધારમૈયા મુસ્લિમ તુષ્ટિકરણ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે। સિદ્ધારમૈયાએ દાવો કર્યો હતો કે આ કેસ 2017થી ચાલે છે। આ કોર્ટે આરોપીને સમન્સ પાઠવ્યા હતા, સરકારે તેની સાથે કોઈ લેવા દેવા નથી। અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેને નિમંત્રણ નથી અપાયું, ત્યારે ઠાકરે 22 ફેબ્રુઆરીએ કાલારામ મંદિરની મહાઆરતીની જાહેરાત કરીને રાજકીય દાવ ખેલી નાખ્યો છે। ઠાકરે એલાન કર્યું છે કે શિવસેનાના નેતા કાર્યકર્તાઓ 22 જાન્યુઆરીએ સાંજે નાસિકના કાલારામ મંદિરમાં ગોદાવરી નદીના કિનારે મહાઆરતી કરશે। કાલારામ મંદિર પૌરાણિક અને ઐતિહાસિક રીતે બંને રીતે મહત્વનું છે। ભગવાન રામ વનવાસ દરમિયાન માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે પંચવટીમાં રહ્યા હતા। આ સ્થળે કાલારામ મંદિર બનાવાયું। ભગવાનની રામ જે મૂર્તિ છે તે કાળા પથ્થરથી બનેલી છે, તેથી કાલારામ તરીકે ઓળખાય છે।
1930માં બાબા સાહેબ આંબેડકરે દલિતોને મંદિરમાં પ્રવેશ નહીં આપવાની પ્રથા સામે વિરોધ કરવા માટે કાલા રામ મંદિરે વિરોધ કર્યો હતો. ઠાકરે કાલા રામ મંદિરમાં મહાઆરતી કરીને હિન્દુવાદી ઇમેજને મજબૂત કરવાની સાથે દલિતોને રીઝવવા માંગે છે. ભગવંત માન સરકારના મંત્રી અમન અરોરાને ધારાસભ્ય પદે ચાલુ રાખવાના મુદ્દે આમ આદમી પાર્ટી અને રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત ફરી આમને સામને આવી ગયા છે. રાજ્યપાલે માન સરકારને પત્ર લખીને સવાલ કર્યો છે કે અમન અરોરાને કોર્ટે 2 વર્ષની સજા ફટકારી છે અને હજુ સુધી સજા માટે સ્ટે નથી મળ્યો, છતાં તેમને ધારાસભ્ય પદે ચાલુ કેમ રખાયા છે. રાજ્યપાલે સરકાર પાસે વિસ્તૃત રિપોર્ટ પણ માંગ્યો છે. અકાલી દળના નેતા રાજેન્દ્ર દીપા અરોરાના બનેવી છે. બંને વચ્ચે કૌટુંબિક મામલે ઝઘડો થતા અરોરાએ દીપાના ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હતી અને મારામારી કરી હતી. આવો કેસ દીપાએ નોંધાવ્યો હતો. આ કેસમાં અરોરાએ 21 ડિસેમ્બરે કોર્ટને 2 વર્ષની સજા ફટકારી હતી. આપનું કહેવું છે કે અરોરાના ધારાસભ્ય પદ મુદ્દે વિધાનસભાના સ્પીકર નિર્ણય લેવાનો છે. સરકારને તેની સાથે કોઈ લેવા દેવા નથી, પણ રાજ્યપાલ આપને ઢસડીને રાજકારણ રમી રહી છે. તો સમાચારોમાં અત્યારે હાલ આટલું. વધુ સમાચાર માટે જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.